કકે રાશિ તારીખ 25 ફેબ્રુઆરી સાથે 10 મોટી આગાહીઓ। કર્ક રાશિ ચોથી રાશિ છે, તેનું પ્રતીક કરચલો છે। કર્ક રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને અન્યના જીવનની ખૂબ કાળજી લે છે। આ રાશિના લોકો પોતાના જન્મસ્થળ સાથે ખૂબ જ જોડાયેલા હોય છે। ચંદ્રને કારણે તેમને સ્થાનો બદલતા રહેવું પડે છે। સ્વભાવમાં શક્તિ છે, પરંતુ તેની સાથે નબળાઈ પણ છે। કર્ક રાશિવાળા લોકો અત્યંત અંતર્મુખી હોય છે। તેમને સમજવું ખૂબ મુશ્કેલ છે। તેઓ ઘણીવાર તેમની લાગણીઓને છુપાવવામાં સફળ થાય છે। જ્યાં સુધી તેઓ સારા મૂડમાં હોય ત્યાં સુધી તેઓ દયાળુ અને મૈત્રીપૂર્ણ હોય છે। પરંતુ જ્યારે તેઓને બિનજરૂરી રીતે દુઃખ થાય છે ત્યારે તેમનું વર્તન કડવું અને દુઃખી થઈ જાય છે। ઘણી વખત તેઓ અન્યો પ્રત્યે અસંવેદનશીલ, કઠોર, અસંસ્કારી અને ટૂંકા સ્વભાવના બની જાય છે, પરંતુ માત્ર તેમના સંવેદનશીલ જીવનસાથીને જ ખ્યાલ આવે છે કે આ દુર્વ્યવહાર પાછળ તેમની અસુરક્ષા છુપાયેલી છે। જો બધું બરાબર ચાલે છે તો તેઓ પ્રશંસનીય, દયાળુ, ઉદાર, સમજદાર અને દયાળુ છે। તેઓ તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે અને કલા, વેચાણ, મીડિયા અને પરફોર્મિંગ આર્ટના ક્ષેત્રોમાં ખ્યાતિ મેળવે છે। પૈસા અને ભૌતિક લાભ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેઓ કમાતા પૈસા ખર્ચવામાં કંજૂસ હોવા છતાં અચાનક મળેલા પૈસા તેઓ સરળતાથી ખર્ચી શકે છે। તેઓ તેમનાથી વિપરીત સ્વભાવના લોકો સાથે રોમાન્સ કરવાનું પસંદ કરે છે। તેઓ મજબૂત અને સફળ લોકો તરફ આકર્ષાય છે। કર્ક રાશિવાળા લોકોના પ્રિય દેવતાઓ ભગવાન શિવ અને માતા પાર્વતી છે। કર્ક રાશિનો શાસક ગ્રહ ચંદ્ર છે અને ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે। આ કારણથી કર્ક રાશિના લોકો માટે ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા હંમેશા તમારા પર બની રહે તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો તો અમને જણાવો। 10 ફેબ્રુઆરી વિશે મહાન ભવિષ્યવાણી। 20 ફેબ્રુઆરી 1925માં કર્ક રાશિના લોકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ સકારાત્મક પરિવર્તન અને પ્રગતિના સંકેતો છે। આ સમયગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે, જેના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી શકશો। જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા માન્યતાની રાહ જોઈ રહ્યા છે તેઓને આ મહિને સારા સમાચાર મળી શકે છે। મેનેજમેન્ટ અથવા વરિષ્ઠ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે। નવા પ્રોજેક્ટ્સ અથવા કાર્યસ્થળમાં પરિવર્તનની તકો ઊભી થઈ શકે છે। જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો ફેબ્રુઆરી અનુકૂળ રહેશે। મિત્રો, તમે તમારા કાર્યસ્થળ પર મુશ્કેલ લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં સફળ થશો। તમારી મહેનત અને સર્જનાત્મકતાનું યોગ્ય મૂલ્યાંકન થશે। જો તમે વ્યવસાય કરો છો તો તમે ફેબ્રુઆરીમાં નવી ભાગીદારી અથવા કરાર પર વિચાર કરી શકો છો। આ નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થશે। 2 ફેબ્રુઆરી 2025માં કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સ્પષ્ટ સંકેતો છે। આ મહિનામાં ગ્રહોની સ્થિતિ પૈસા અને આવકની બાબતોમાં સ્થિરતા અને પ્રગતિ લાવશે। ફેબ્રુઆરીમાં તમારી નિયમિત આવકમાં વધારો થવાની સંભાવના છે। આ પ્રમોશન, બોનસ અથવા પ્રોજેક્ટમાં સફળતાને કારણે હોઈ શકે છે। નોકરિયાત વર્ગ માટે પગાર વધારાના સંકેતો છે, જ્યારે વેપારીઓને મોટા નફાની તકો મળી શકે છે। જો તમે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય કોઈ નાણાકીય સ્કીમમાં રોકાણ કર્યું છે તો આ મહિને તેમાંથી સારું વળતર મળવાની શક્યતા છે। ખાસ કરીને 12 અને 18 ફેબ્રુઆરી વચ્ચે આર્થિક લાભના સંકેતો પ્રબળ રહેશે। ખાસ કરીને 15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચે જ્યારે ચંદ્રની સ્થિતિ ખર્ચમાં વધારો કરી શકે છે।
20 ફેબ્રુઆરી 1925માં કર્ક રાશિના લોકો માટે પારિવારિક જીવન સુખદ અને સંતોષકારક રહેશે. આ મહિને પરિવાર સાથે સમય વિતાવવાની ઘણી તકો મળશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે. પરિવારમાં લગ્ન, સગાઈ અથવા બાળકના જન્મ જેવા કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. જો કોઈ પારિવારિક વિવાદ પહેલાથી ચાલી રહ્યો હોય તો તે ઉકેલાઈ જવાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં તમને પરિવાર સાથે કોઈ સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. તમને સંબંધીઓ અને મિત્રોને મળવાનો સમય મળશે, જેનાથી ઘરનું વાતાવરણ વધુ આનંદમય બનશે. તમને બાળકોના શિક્ષણ અથવા કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. જો બાળકો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમનું પ્રદર્શન સારું રહેશે. 21-20 ફેબ્રુઆરી 1925 પ્રોપર્ટી ખરીદવા અથવા પારિવારિક રોકાણ જેવા કોઈપણ મોટા નિર્ણય માટે શુભ દિવસ છે. 4 ફેબ્રુઆરી 2025માં કર્ક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવાની જરૂર રહેશે. આ મહિને ગ્રહોની સ્થિતિ કેટલીક નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ આપી શકે છે, પરંતુ સમયસર ધ્યાન રાખવાથી અને સાવચેતી રાખવાથી તમે તેને નિયંત્રિત કરી શકો છો. કામના દબાણ અને પારિવારિક જવાબદારીઓને કારણે માનસિક તણાવ થઈ શકે છે. પૂરતી ઊંઘ અને આરામ ન મળવાથી થાક લાગે છે. ખાવાની ખોટી આદતોથી પેટમાં દુખાવો, એસિડિટી અથવા ગેસ્ટ્રિકની સમસ્યા થઈ શકે છે. બહારનું ખાવાનું ટાળો અને હળવો, પૌષ્ટિક ખોરાક લો. બદલાતા હવામાનને કારણે શરદી, ઉધરસ કે તાવ આવવાની શક્યતા છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે વિટામિન સી સમૃદ્ધ ખોરાક અને ગરમ પીણાનું સેવન કરો. જો તમે શુગર અથવા બ્લડ પ્રેશર જેવી કોઈ લાંબી બીમારીથી પીડિત છો, તો આ મહિનામાં તેની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિત ચેકઅપ કરાવો. થાક અને માનસિક તણાવથી બચવા માટે 20થી 25 ફેબ્રુઆરી દરમિયાન કામ વચ્ચે વિરામ લો. 5-20 ફેબ્રુઆરી 1925 કર્ક રાશિના લોકો માટે પ્રેમ સંબંધોમાં તીવ્રતા અને રોમાંસથી ભરેલો રહેશે. આ મહિનામાં ગ્રહોની સ્થિતિ તમને ભાવનાત્મક અને રોમેન્ટિક રીતે સશક્ત બનાવશે, જેનાથી સંબંધોમાં મધુરતા વધશે. તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં ઊંડાણ અને સમજણ વધશે. જૂના મતભેદો દૂર થઈ શકે છે અને તમે નવી શરૂઆત કરી શકો છો. આ મહિને તમે તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવશો. સાથે પ્રવાસ કે ડેટ પર જવાની સંભાવના છે. 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તમને તમારા સંબંધોને વધુ ખાસ બનાવવાની તક આપશે. જેઓ તેમના જીવનસાથીની શોધમાં છે તેમને આ મહિને સારી ઓફર મળી શકે છે. નવા સંબંધની શરૂઆત માટે આ મહિનો સાનુકૂળ છે. રોમેન્ટિક ડેટ અથવા કોઈ ખાસ ક્ષણ શેર કરવા માટે 9 ફેબ્રુઆરીનો દિવસ ઉત્તમ રહેશે. 22 ફેબ્રુઆરીએ જૂના મિત્ર અથવા પ્રેમી સાથે સંપર્ક થવાની સંભાવના છે. 6 કર્ક રાશિના લોકો માટે ફેબ્રુઆરી 2025માં પ્રવાસના સારા સંકેતો છે. આ મહિનામાં ગ્રહોની સ્થિતિ યાત્રાને લાભદાયી અને આનંદદાયક બનાવશે. મુસાફરી ફક્ત તમારા જીવનમાં નવી ઊર્જા લાવશે નહીં, પરંતુ તે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે પણ ફળદાયી રહેશે. આ મહિને લાંબા અંતરની મુસાફરીની શક્યતા છે. આ મુસાફરી કાર્ય, ધાર્મિક હેતુઓ અથવા પરિવાર સાથે રજાઓ માટે હોઈ શકે છે. વિદેશ પ્રવાસના સંકેતો પણ મજબૂત છે, ખાસ કરીને શિક્ષણ અથવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે યાત્રા લાભદાયક રહેશે. નવી ભાગીદારી, કરાર અથવા વ્યવસાયના વિસ્તરણના હેતુથી હાથ ધરાયેલ પ્રવાસ સફળ થશે. 10થી 18 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવેલ વ્યવસાયિક યાત્રાઓ લાભદાયી રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ અથવા પર્યટન સ્થળ પર જવાની સંભાવના છે.
આ યાત્રા તમને માનસિક શાંતિ અને પરિવાર સાથે આનંદની પળો આપશે. 12મી ફેબ્રુઆરી વ્યવસાયિક યાત્રા માટે શુભ દિવસ રહેશે. 7 ફેબ્રુઆરી 2025માં કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં સફળતાની ઘણી તકો છે. આ મહિને ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, જેના કારણે તમારી મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે આ સમય વિશેષ લાભદાયક રહેશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય શુભ છે. પરીક્ષાના પરિણામો તમારા પક્ષમાં હોઈ શકે છે. ખાસ કરીને 10 થી 18 ફેબ્રુઆરી વચ્ચે અભ્યાસ અને તૈયારી પર ધ્યાન આપવું ફાયદાકારક રહેશે. ઉચ્ચ શિક્ષણ માટે આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓને નવી તકો મળી શકે છે. વિદેશમાં અભ્યાસની પણ શક્યતાઓ છે. શિષ્યવૃત્તિ માટે અરજી કરનારાઓ માટે આ મહિનો સકારાત્મક રહેશે. 16મી ફેબ્રુઆરી પરીક્ષા લેવા અથવા કોઈપણ શૈક્ષણિક નિર્ણયો લેવા માટે અનુકૂળ સમય રહેશે. 8 ફેબ્રુઆરી 2025માં કર્ક રાશિના લોકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. ગ્રહોની સાનુકૂળ સ્થિતિ તમારા કામને સમાજમાં ઓળખ આપશે અને તમારા વ્યક્તિત્વનો પ્રભાવ વધશે. આ સમય દરમિયાન તમને લોકો તરફથી પ્રશંસા અને સન્માન મળશે. કાર્યસ્થળ પર તમારી સિદ્ધિઓ અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. આ પ્રશંસા માત્ર તમારી કારકિર્દીમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ તમારી પ્રતિષ્ઠાને વધારશે. તમે કોઈપણ સામાજિક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો, જે સમાજમાં તમારી છબીને વધુ મજબૂત કરશે. પરિવાર અને સમુદાયમાં તમારા વિચારો અને યોગદાનની કદર થશે. આ મહિને તમે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો, જેમની સાથે તમારા સંબંધો ભવિષ્યમાં તમારી પ્રતિષ્ઠામાં વધુ વધારો કરી શકે છે. 18 ફેબ્રુઆરી વ્યાવસાયિક અને સામાજિક સિદ્ધિઓ માટે અનુકૂળ સમય રહેશે.